जय माताजी मित्रों, स्वागत है तमारू आजना नवा विडियो में। मित्रों, घणा खरा लोकोना मन में ए विचार चालतो होय छे के शुं आपणा जोड़े कोईनु देव न्याय लेवा आव्यो होय तो ए देवने आपणे बेसाडीने पूजी सकीए खरा। तो मित्रों, आ महत्वना टॉपिक पर आपणे आ विडियो में बात करवाना छीए, तो विडियो में छेल्ला सुधी बन्या रहीजो। अने विडियो जो तमने पसंद आवे तो विडियो ने लाइक करी शेर करजो। અને આપણી આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને આવા દેવગતિ વિશે વિડીયો તમે જોવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો મિત્રો, સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે શું આપણા જોડે કોઈના માતાજી ન્યાય લેવા આવે ખરા? તો એનો જવાબ છે મિત્રો હા। જો તમે કોઈનું બળજબરીથી પડાવી લીધું હોય કે કોઈના સાથે ખોટું કર્યું હોય, મતલબ કે એ માણસનો કોઈ વાંક ના હોય અને એને સતાવ્યો હોય, તો એ માણસ જે માતાજીની પૂજાપાઠ કરતો હોય એ માણસ એની માતાજીને સાચા હૃદયથી કગરે તો એના માતાજી તમારા જોડે ન્યાય લેવા જરૂરથી આવે। કેમ કે મિત્રો, જે માણસ માતાજીની પૂજાપાઠ ભક્તિ કરતો હોય અને એનો કોઈ વાંક ના હોય અને એની સાથે ખોટું થાય તો એ માણસ અંતરના ઓરતેથી માતાજીની કગરે તો માતાજી ન્યાય લેવા જરૂરથી જાય। પણ ક્યારે કે એ માણસનો કોઈ વાંક ગુનો ના હોય અને એની સાથે ખોટું થાય તો માતાજી ન્યાય લેવા જરૂરથી જાય। અને જ્યારે પણ તમે કોઈનું ખોટું કર્યું હોય અને એના માતાજી તમારા જોડે કોઈ પણ પ્રકારનો ન્યાય લેવા આવ્યા હોય અને તમે કોઈક જગ્યાએ દાણા વડે જોવડાવ્યું હોય અથવા તમને કોઈ પણ રીતે ખબર પડી હોય કે આ માતાજી આપણા જોડે ન્યાય લેવા આવ્યા છે, પછી તમારા મનમાં એવો વિચાર આવે કે હવે આપણે આ માતાજીને આપણા ઘરે બેઠક કરી દઈએ અને આ માતાજીની પૂજા કરીએ, પછી આ માતાજી આપણું સારું કરશે। જો કોઈના મનમાં આવો વિચાર આવે તો શું આવું કરવું યોગ્ય છે? તો એનો જવાબ છે મિત્રો ના। કેમ કે મિત્રો, એ માતાજી તમારા જોડે ન્યાય લેવા આવ્યા છે। ન્યાય એનો લેવા આવ્યા છે કે તમે કોઈ સામેવાળી વ્યક્તિનું ખોટું કર્યું છે અને એ ખોટું કર્યું એનો ન્યાય માતાજી લીધા વગર જાય નહીં। તો એ માતાજી તમારા જોડે જે વસ્તુનો ન્યાય લેવા આવ્યા છે તમારે એનો ન્યાય જરૂરથી આપવો પડશે અને એ ન્યાય લીધા વગર માતાજી જશે નહીં અને એટલી ઘડા તમને દુઃખ આવશે, બરોબર? અને આ માતાજી દુઃખ આપવાવાળી માતાજી છે। પછી ભલે એ ગમે તે માતાજી હોય પણ તમને દુઃખ આપવા આવ્યા છે। શા કારણે? કે તમે સામેવાળી વ્યક્તિનું ખોટું કર્યું છે એટલે તમારે આ દુઃખમાંથી બહાર નીકળવા માટે એ સામેવાળા વ્યક્તિને એનો જે પણ જાતનો ન્યાય હોય એ ન્યાય આપવો પડશે, ત્યારે તમે આ દુઃખમાંથી બહાર નીકળશો। એટલે એ સામેવાળા વ્યક્તિના જે પણ માતાજી હોય એ માતાજીની બેઠક તમે ના કરી શકો। ઉપરથી તમારે એને તમારા ઘરેથી જે ન્યાય લેવા આવે છે એ ન્યાય આપીને સામેવાળા વ્યક્તિ જોડે જવું પડશે, ત્યારે દુઃખ મટે। તો આપણે વાત હતી કે ન્યાય લેવા આવેલા માતાજીને આપણા ઘરે બેસાડાય, તો એનો જવાબ મેં વિડીયોમાં આપી દીધો છે। તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય માતાજી।